સુત્રાપાડા તાલુકાની મોરાશામાં ખાનગી કંપની દ્વારા સિક્યોરિટી ગાર્ડને અચાનક જ છૂટા કરી દેવાયા હતા, જેને લઈને આજ રોજ તેઓનો સુખદ અંત આવ્યો છે। તમામ પાસાનું નિરાકરણ આવી ગયું છે, જેમાં સ્થાનિક રાજકીય આગેવાનો, સ્થાનિક યુનિયન સાથે કંપની મેનેજમેન્ટ દ્વારા બેઠક યોજવામાં આવી હતી અને ત્યારબાદ છૂટા કરવામાં આવેલા તમામ કર્મચારીઓને પરત લેવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી। ભારત ટાઈમ ન્યૂઝ માંથી આજે આવ્યા છે મોડાસા ગામમાં કે જ્યાં 75 કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવેલા હતા। જે કર્મચારીઓને પાછા લેવામાં આવેલા છે એનો મોટો સિંહ ફાળો જેણે ભજવેલો છે એની પાસે આપણે આજે પૂછીએ છીએ ભાઈ શું આજે થયું છે। સિદ્ધિ સિમેન્ટની અંદર અમારા આજુબાજુના ગામના લગભગ 36 સ્થાનિક લોકો છે સિક્યુરિટીની અંદર નોકરી કરતા હતા, સિક્યુરિટી એજન્સી। કંપનીની પોલિસી પ્રમાણે એને કોઈ નવી એજન્સી છે એને રિક્રુટ કરી, એના ભાગરૂપે છે એને એક ડિસિઝન એવું લીધું કે જે સ્થાનિક લોકો છે એને નોકરીમાંથી દૂર કરવાના। સ્થાનિક લોકો અમને મળ્યા, અમની સાથે વાતચીત થઈ પછી અમે મેનેજમેન્ટ સાથે વાતચીત કરી। શરૂઆતમાં મેનેજમેન્ટ છે એ બાબતની સાથે સ્વીકારવામાં તૈયાર નહોતું કે ભાઈ લોકોને લેવા માટે, તો આજુબાજુના ગામના દરેક લોકો, રાજકીય, બિન રાજકીય, સામાજિક બધા આગેવાનો છે એમનો સાથ અને સહકાર લઈ અને અમે મેનેજમેન્ટની સામે છેલ્લા 4 દિવસથી લડાઈ કરતા હતા। સ્થાનિક લોકોએ ખૂબ સહકાર આપ્યો, અમારા રાજકીય આગેવાનોએ પણ ખૂબ સહકાર આપ્યો, સામાજિક આગેવાનોએ પણ ખૂબ સહકાર આપ્યો અને મેનેજમેન્ટ આજે અમારી સાથે ફેસ ટુ ફેસ વાતચીત કરવા માટે તૈયાર થઈ અને એમણે વાત કરી અને અમારી જે માંગ હતી કે ભાઈ જે સ્થાનિક લોકોને અહીંયા રોજગાર આપી છે તમે, જે 35 લોકો હતા અને જે છેલ્લા 20-25 વર્ષથી નોકરી કરતા હતા અને એને નોકરીમાંથી કોઈને કાઢવાના નથી, એટલે અમારી વાત અને માંગણીને લોકોએ સ્વીકારી છે અને એના માટે અમે મેનેજમેન્ટનો પણ આભાર માનીએ છીએ અને સ્થાનિક લોકો જે આ લડતની અંદર અમારી સાથે જોડાણા એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર। ભારત ટાઈમ ન્યૂઝ, નીરજ ગોસ્વામી, ગીર સોમનાથ।